બોલો બપૈયા એ લીધા છે કઈ વરનાવ મારા લાડકડાનો ઉજળો ઉજળો બોલી જાનડીઓ એ મોટી છે કઈ બાકી ગલા કન્યાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વિવાણ તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વિવાણ વિવાણ હા વિવાણ આ બેનબાને ઓળખા નહીં આપણે નોવેરતા વિવાણ ના અમારા ઘરના મોભી છે વિવાણ તમારા ઘરના મોભી છે હા અમારા દેરાણી તમારા દેરાણી બા હા જય શ્રી કૃષ્ણ તમને પણ જય શ્રી કૃષ્ણ વિવાણ વિવાણ રસ્તામાં આવવામાં કઈ તકલીફ નથી પડી ને ના ના તકલીફ પડી હોય તો હું અત્યારે ટાટિયા વાટી લેવો અમારે ના ના એવું નથી વેવાણ અમારે પૂછવાની ફરજ તે છે પૂછા કરો હવાર લગી પૂછા કરો પૂછવાનું જ છે પૂછવાનું જ છે આપણે વિવાણ કઈ વાંધો નહીં અમારા પ્રતાપરાય માયરે ઉભા છે એમને પોખી લ્યો કાઈ વાંધો નહીં વેવાણ આ ગપલેથી જાન લઈને આવ્યું ને આમ પાછા સીતાને તો રામ લેજો પોન્યોની પેલા અરે હા અરે રાધા તારી યાદમાં ગલડો રડે છે મારું રાધા તારી યાદમાં ગલડો રડે છે મારું એક દીવાનો દર્શન છે વાલા રોધિયા મતારું એક નામ છે રગડા મતારું એક નામ છે અરે કાના તારી યાદમાં ગલડો રડે છે મારું કાના તારી યાદમાં ગલડો રડે છે મારો ગોકુળની સોની ગલીઓમાં વાલા વાહડી નસુડો બનાય છે અરે છેલા જીરે કે મારી હાથ પાટણથી પટોળા મોકલાવજો અરે છેલા જીરે કે મારી હાથ પાટણથી પટોળા મોકલાવજો એમાં રૂડા રે મોરલિયા સંગરાવજો પાટણથી
સરસ મજાની રામદેવજી મહારાજની જીવન લીલા ભજવતું કચ્છ કાઠિયાવાડનું પ્રખ્યાત જય ખોડલ રામા મંડળ વીડી ધામ ગામ બાડલા રમતા 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 બાપાની જીવન લીલા ભજવતા ભજવતા 400 શોકની અંદર બેની સગુણાના 4 મંગળ વધે ભીગું છે બાપ. તો આઈથી દીકરી સગુણાના 4 મંગળ વર્તાવાના છે. એક પણ મંગળ ખાલી ન જાય એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે. કારણ કે હસવાનું આવે ત્યાં હસી લેજો, રડવાનું આવે ત્યાં રડી લેજો, સમજવાનું ત્યાં આવે ત્યાં સમજી લેજો બાપ. અને એમાંય 12 બીજનો ધણી હિન્દુનો હિન્દુઓ પીર એની બેનના લગ્ન આજ 400 શોકની અંદર ભરતા હોય તો એક પણ મંગળ ખાલી નહીં જવા દેતા. કારણ કે જે કાંઈ રકમ આવી છે, જે કાંઈ 5-25 રૂપિયાનો હોય છે, ફૂલની તો ફૂલની પાઘડી દાન કરી દેવો. વીડી ધામ ગામ બાડલા અંદર ગવલી ગાય માતાના ગૌશાળાના લાભાર્થી અમારું જય ખોડલ રામા મંડળ વીડી ધામ ગામ બાડલા રમી રહ્યું હોય બાપ. અને જ્યાં હરિહરની આકલ પડતી હોય, જ્યાં અન્ન ક્ષેત્ર હાલતા હોય એવા સરસ મજાના કચ્છ કાઠિયાવાડની અંદર જેનું ગુસ્તું નામ હોય એવા અમારા પિયુષ ભગત વીડી ધામના સંત કહેવાય બાપ. એક ગવલી ગાય માતાના નામનું બીડું ઝડપથી આવી ધર્મની ગાદી લઈ અને જ્યાં સંત બિરાજતા હોય. કારણ કે સંત છે એ સંત છે. સંત દેખી તમને નમન કરીએ, જોગંદર નમાવીએ શીશ બાપે. વચન કરે ઈ હારે મનવા, ભજન કરે ઈ જીતે. તો જાજુ કહેવાનું ન હોય. કારણ કે બેન સગુણાને નથી કાકાના કુટુંબ, નથી મામાના મોસાળ, નથી માડી જાયો વીર. તો આજ 400 શોકની અંદર કાકાના કુટુંબ બની, મામાના મોસાળ બની, આજ માડી જાયો વીર બની બેન સગુણાના જવતલ જીલી લેજો બાપ. કારણ કે કદાચ 101 રૂપિયા આપી બેન સગુણાનું મંગળ વધાવીશો, પલ ઘડીની અંદર હવાયું કરીને નો આપે તો મારું ફાટલાનું ધર્મ નો કહેવાય બાપ. જો કે જાજુ તો કહેતા નથી, પણ આજે વીડી ધામ ગામ બાડલાની અંદર એવી હળાહળ કળયુગની અંદર જ્યાં રામદેવજી મહારાજની જાગૃતિ જોઈતું હોય, જ્યાં 52 ગજનો નેજો ફરકતો હોય બાપ. ગમે એવું તમારી માથે દુઃખ આવી જાય, ગમે એવી તમારી વિપત વેળા આવી જાય, કદાચ તમારી આંખનું આહુડું આ બાપને પડે એ પેલા અમારા વીડી વાળા પીરને યાદ કરો. જો તમારો અહીંયાનો ભાવ હોય, ગમે એવું તમારું અટકા કામ નો ઉકલે તો મારું પિયુષ ભગત નું ગાંડું ધર્મ નો રમતું હોય બાપ. પણ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ બાપ. તમારી નાભીનો અવાજ હોવો જોઈએ. કહેવતની અંદર કીધું છે ને કે હૈયાના ભાવથી કરો આકલો તો ઢીંગલો પણ સિથરાત નો ધણે બાપ. પણ તમારી નાભીનો અવાજ હોવો જોઈએ. અને એમાંય સરસ મજાની રામદેવજી મહારાજની જીવન લીલા 12 બીજનો ધણી હિન્દુનો હિન્દુઓ પીર છે બાપ. 52 પીરોનો પીર છે, સત્યાતન ધર્મનો દેવ છે. અને એની આજે જીવન લીલા મારા ગામની આંગણે નિહારી રહ્યા હોય બાપ. તો આજે વીરા વિનાની વિદાય હોય, એને વીરા વિનાની બેન હોય, એને ખબર હોય કે આજ વીરા વિનાની વિદાય કટલી વર્ષમી હોય બાપ. કહેવતની અંદર કીધું છે ને કે ભાઈ મરીએ ભવ હારીએ બેની મરે 10 જાય, જેના વાળાપણમાં માવતર નો મરશો એની સારે દઈશું ના વાવાય બાપ. આ જગતની અંદર, આ સૃષ્ટિની અંદર ઘણી એવી દીકરી હશે કે આજ મેણા ટોણા ખાય, આજ એના સાસરિયા વલમાં જિંદગી ગુજારી રહી હોય બાપ. કારણ કે આજ ભગવતી માં ખોડિયાર ને અરજી મુકતી હોય એવા દ્વારકાધીશ કૃષ્ણ કન્યાને એમ કે દ્વારકાધીશ કદાચ કરોડોની સંપત્તિ નો આપી હોત ને તો હાલત, પણ એક મને માડી જાયો વીર, એક મારો બાંધવો, એક મને રાખડીનો બાંધાર મારો જવતલિયો આવ્યો હોત ને તો આજ છોરીના 4 ફેરા વખતે મારા જવતલ જીલે પછી ગાંડો હોય કે ગેલો હોય. આજ ભાઈ ને બેન ને ભાઈ બહુ વાલો હોય બાપ. અને તો બેન સગુણાને તો નથી કાકાના કુટુંબ, નથી મામાના મોસાળ, નથી માડી જાયો વીર બાપ. તો કાકાના કુટુંબ બની જાજો, મામાના મોસાળ બની જાજો, માડી જાયો વીર બની. જે કાંઈ રકમ આવી છે, ફંડફાળો આવી છે, ધર્મની ગાદી છે, વારે વારે કહેવાનું ન હોય. તો જેની માથે મારા વીડી વાળા પીરની કૃપા હોય, જેની માથે રણુજાના રામા પીરના સારે હાથ હોય, એવી ભગવતી મઢડા વાળીમાં હોનલની હાથ હોય બાપ. અમારા મંડળના સિંગર એવા કલાકાર દિલીપભાઈ વળગન. જો કે ગાવું અને બોલવું બહુ અઘરું છે બાપ. હા, કારણ કે જેને ભગવતી જીભના ટેરવે રમતી હોય બાપ. સરસ મજાનો દુલાભાયા કાગનો ડોહો લખેલો છે ને કે પાતળી જીભમાં શારદા છે પ્રસન્ન, અહીંયામાં કરતી રોજ હોકારા. તો દિલીપભાઈ ને કહી આઈથી બેન સુગુણાના હરખે અને ઉમંગે એવા પેલા મંગળ વર્તાવો બાપ.
અરે પેલા પેલા મંગલિયા વરતાય શોભા ગણેરી કહેવાય. અરે રાધે રાધે આમોસ એ પેલે મંગલ અરે પેલે મંગલ ઓહો હો પેલે મંગલ સેના તે દાન દેવાય શોભા ગણેરી કહેવાય. આ વેકરિયા આ મારો પટેલ સાવોટ આ રણો ઉસ્તાદ એ પેલે મંગલ અરે પેલે મંગલ ઓહો હો પેલે મંગલ ભૂમિ ના દાન દેવાય શોભા ગણેરી કહેવાય. એ આમ કરી પેલા મંગળ પૂરા થાય શોભા ગણેરી કહેવાય. એ મોટા ઘરની સાબ યારી સાલો જોવા જઈએ રે. એ સાબમાં તો શું શું લાવ્યા આલો જોવા જઈએ રે. અરે સાબમાં તો હરલો લાવ્યા આલો જોવા જઈએ રે. મોટા ઘરની સાબ આવી આલો જોવા જઈએ રે. ઉષા કુળની સાબ આવી આલો જોવા જઈએ રે. એ બીજા બીજા મંગલિયા વરતાય શોભા ગણેરી કહેવાય. અરે રાધે રાધે આ વેકરિયા એ બીજે મંગલ અરે બીજે મંગલ ઓહો હો બીજે મંગલ સેના તે દાન દેવાય શોભા ગણેરી કહેવાય. શ્રી બોલ આ રાજકોટ આ મારો વીડી ધામ ભાગલા એ બીજે મંગલ અરે બીજે મંગલ ઓહો હો બીજે મંગલ સોનાના દાન દેવાય શોભા ગણેરી કહેવાય. એ આમ કરી અરે આમ કરી ઓહો આમ કરી બીજા મંગળ પૂરા થાય શોભા ગણેરી કહેવાય. આ મારે હિન્દુસ્તાન એ આ રાજુ કાકા એ આમ કરી બબે મંગળ પૂરા